કેસર નહીં આટા મારો મોજ પડી. અરે જો તો ખરા, કાકાએ તો તને આશીર્વાદ આપી દીધા. હેલો મિત્રો, અમે આજે જઈ રહ્યા છીએ ખંડેરાવ માર્કેટમાં શાકભાજી લેવા માટે. સો સ્ટે ટ્યુન. હાલો લે લો. બધા ગાડીમાં બેસી રહ્યા છીએ. બધા બેસી ગયા પણ આ મેડમના નખરા જ પૂરા નથી થતા. આ આવ્યો કોટા બ્રિજ. આજે પોલીસવાળા રોકડી કરવાના મૂડમાં લાગે. જો બધાને 1 by 1 ઊભા રાખીને પૈસા ઉઘરાણી કરી રહ્યા છે. ફાઇનલી પહોંચી ગયા અમે ખંડેરાવ માર્કેટ. બેન આમના જુઓ. ऐसे न मुझे तुम देखो सीने से लगा लूंगा. થઈ ગયો ભાવતાલ ચાલુ. આ નીકળવાની ગલી કેટલી સાંકડી છે. ટમેટા લેવા કે બટેટા, બંને બેનું કન્ફ્યુઝ છે. ગુટખાની થેલી લઈને શાકભાજી લેવા માટે આવી. બોલો, પૈસા તો પાછા લે. આ બેન કેમ એટલા ગુસ્સામાં લાગે છે? બસ કર બેન, હવે કેટલું લઈશ? આ બેને પૈસા પણ Z+ સિક્યુરિટીમાં સાચવીને રાખ્યા છે. કાઢતા 1 કલાક કરી. કેસર નહીં આટા મારો મોજ પડી. અરે જો તો ખરા, કાકાએ તો તને આશીર્વાદ આપી દીધા. ભાઈ લાગે છે હેન્ડસમ. બધી લેડીઝ આમની પાસેથી જ શાક લેતી હશે. સાચી કમાણી તો આ લોકો જ કરે છે. ચાલો આપણે બી આ ધંધો ચાલુ કરી દઈએ. अपने साथ मत जोड़िए हमको, अलग है. કેસર મેડમ હવે ચાલીને થાકી ગયા એટલે પિતાશ્રી એની ડ્યુટી નિભાવશે. કેસરને તડીને બધે આટા મારશે. આ ડોગીને ઊભું રહેવાની સ્ટાઇલ તમને કેવી લાગી કમેન્ટમાં જણાવો. જો કેટલું આરામથી સૂતું છે, આને કોઈ ચિંતા. આ કાકા પાછો કોરોના લાવવાના લાગે છે. દુનિયા કેટલી નાની છે. મારા ઓળખીતા અમને શાક માર્કેટમાં મળી ગયા. મરચા લઈ લીધા. હવે કેસરની ડિમાન્ડ થઈ ગઈ છે ચાલુ. મેડમને ખાવા છે અત્યારે ભૂંગળા. અને આ બધું જોઈને આ ભાઈ આવી ગયા છે મોજમાં. બોલો લ્યો, ખાલી 2 જ કેપ્સિકમ લીધા. આ ભાઈ તો પણ બાકી સ્ટાઇલમાં બેઠા છે હો. આ ભાઈ ડાયરેક્ટ ઓફિસથી શાક લેવા આવ્યા. આ ભાઈ પાદવાના લાગે છે. આ સુરણ છે, છાણા નહીં. આ ભાઈ એકદમ ખુશમિજાજ લાગે છે. બાતો ચોક આધાર મારે છે. આ ભાઈને એમ કે અહીંયા મૂવીનું શૂટિંગ ચાલે. આખા માર્કેટમાં સૌથી વધારે ખુશ તો આ ભાઈ જ હતા. પાડો પાડો ત્રીજું કૂતરું. કાકા મરચા તીખા નથી ને? તીખા હશે મોટા ભાઈ, મોરે કઈ ના હાલવાનું. તીખા લાલ. લીંબુ કેમ આપ્યા? શું કેમ આપ્યા? તારે જોતા હતા એટલે તને આપ્યા. આ તો કઈ સવાલ છે પૂછવાનો? માર્કેટમાં એક નવા લીંબુ આવ્યા છે. તમે જોઈ શકો છો એની સાઈઝ બહુ જ મોટી છે. આપને સંતરા લાગે છે પણ આ છે લીંબુ. 40 રૂપિયાના કિલો છે લીંબુ. તમને જણાવશું કેવા છે. આ છે કૂતરું નંબર 4 છે ને એને મોજે દરિયા. આળસ ખાતા ખાતા બેનના સાડલામાં ગરી ગયો. મનમાં કે તો હશે બચી ગયો, બાકી આજે તો પાટા ખાવા પડે. ખબર નહીં આ બંનેની શાકભાજી લેવાનું ક્યારે પૂરું થશે. કેસા લગા? તો ખાટું જ લાગે ને, મીઠું થોડી લાગવાનું છે. લીંબુ છે. કાકા પણ દિલદાર છે. કેસરને બનાના આપ્યું ખાવા માટે. આ બાઇક કોણે વચ્ચે મૂકી? આ માર્કેટની પાછળનો સાઈડનો ઉકરડો. માસીનો તડકાથી બચવા દેશી જુગાડ. કેસર પાછી થાકી એટલે એને તેડી લીધી. હવે બંને બહેનો આવી ગઈ દાડમ લેવા માટે. ભાવતાલ થઈ ગયો ચાલુ અને ભાઈ આવી ગયા ટેન્શનમાં. ડીલ થઈ ગઈ ક્લોઝ ને બંને બહેનોએ ઉપાડી લીધી એક પેટી. ભાઈ કહેશે માંડ છૂટ્યો બંનેમાંથી. આ પાપાની પરી કોઈને ઉડાડે નહીં તો સારું. મારી પણ સિંહાસનમાં બેઠા હોય એમ બેઠા છે. આયલા શિફ્ટ ચેન્જ. હમણાં તો કોક બીજું હતું. એક બેન બગાસું ખાઈને બીજા બેન કાતર મારે. આ ભાઈ શાક લેવા આવ્યા કે મોબાઈલ ઘુમેડવા? આ મારો વિડીયો લેતી લાગે છે. માસી વિડીયોમાં આવીને તો રાજી થઈ ગયા. હવે તો કેસરે કંટાળી. આ લોકો ઘર ભેગા થાય તો સારું. હર ઘર કી કહાની પતિ સામાન ઉઠાય. કાકા ધૂમ મૂવીની સ્ટાઇલમાં. કેમ પણ ભાઈબંધ ફૂલ સ્ટાઇલમાં. તો આની સાથે અમારી આજની સબ્જી લેવાની સ્ટોરી પૂરી થાય છે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો. લાઇક કરો ને બને એટલા લોકોને શેર કરો. અમે તમારા માટે આવા જ વિડીયો લાવતા રહીશું. તો ફોલો અને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.